આજનું અમૃત બિંદુ વ્યસન એક એવો દુશ્મન છે જે મિત્ર સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે. વ્યસન એક એવો દુશ્મન છે જે મિત્ર સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે. વ્યસન એટલે કોઈ પણ કેફી પદાર્થનું વ્યસન એટલે આના વિના મારે નહીં ચાલે, આ મારે જોઈશે જ, આ બધું વ્યસન કહેવાય. પછી એ અંતર્ગત ભગવાને આપણને સમય આપ્યો હોય તો એ સમયનો આપણે દુરુપયોગ ઘણી વખત કરતા હોઈએ છીએ. ચોરે ચૌટે બેસીને ગામના ઓટે બીજે ત્રીજે જ્યાં જગ્યા મળે, તળાવની પાર મેળવી તો ત્યાં પીપળ વૃક્ષ લીમડા વગેરે વગેરે હોય તો ત્યાં બેસી અને લોકો નિંદા કોથલી ન કરવાની ઘણી બધી પ્રવૃત્તિઓ, ગંજી પતા કૂટતા હોય, જુગાર રમતા હોય, વ્યસનો કરતા હોય, કાંઈક અધર્મ કરવાનું પ્લાનિંગ બધા બેઠા ત્યાં કરતા હોય, બધો વ્યૂહ રચતા હોય કે આપણે અધર્મ કરવો હશે. શું અધર્મ કરશું? બોલો, આમાં કોઈ નિષ્ણાત હોય તો કંઈક માર્ગદર્શન આપો. પછી એના બધા નિષ્ણાતો હોય પાછા જો, અને એમાં એ લોકોએ શું કે ઓલું મેળવું કહેવાય, સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. અને પછી બધા બેઠા પાપ કરવાનું પ્લાન કરે કે આજે તો આખો દિવસ આપણે અકતો છે, કંઈ કામ છે નહીં, તો હવે આવો કંઈક આપણે બધા ભેળા થઈને કરીએ. બરાબર છે, તમારી વાત આપણને માન્ય છે. શું કરશું? તો કે હલો ગંજી પતે રીમી. એમ નામ નહીં, તો આપણે 100 રૂપિયા મૂકવાથી શરૂઆત કરવાની. બરાબર કે ઓકે, ફાઇનલ. જો આવા બધા પ્લાન કરે પાપ કરવાના. આ બધું વ્યસન છે. પછી બહુ ઊંઘ નિંદ્રા એ પણ વ્યસન છે. અતિ ખોરાક, શરીરને જરૂર ન હોય તો પણ ખાવું તે વ્યસન છે. પરની નિંદા કરવી એ પણ વ્યસન છે. પરની નિંદા સાંભળવી એ પણ વ્યસન છે. આવા ઘણા બધા વ્યસન છે કે જે આપણું અતિશય ભૂંડું કરે છે. મિત્ર સ્વરૂપે શરીરમાં પ્રવેશી અને પેટમાં જઈને પગપાળા કરે અને આપણું પેટ ફાડી નાખે. એટલે શાસ્ત્રમાં વ્યસનના આવા ઘણા બધા પ્રકારો લખ્યા છે. અતિ રજોગુણ, અતિ રજોગુણી કપડાં પહેરવા, અતિ રજોગુણી ખાવું પીવું, અતિ રજોગુણી વાતો સાંભળવી, ગાયનો સાંભળવા, ગાવા વગેરે વગેરે, બીજું ત્રીજું બધું, ગ્રામ્ય વાર્તા કરવી, ગ્રામ્ય વાર્તા સાંભળવી, જે પોતાને જરૂર નથી એવી બધી વાતો કરી નહીં પણ એમાંથી કાંઈક વિકારોને જન્મ આપવા, આ બધું વ્યસન ગણાય છે. પછી જો આધ્યાત્મિક તરફ આપણે વ્યસનના અર્થને જો આપણે લઈ જઈએ તો એને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું વ્યસન પડી જાય છે. કે જેમ કોઈને તમાકુ, બીડી, સિગારેટનું વ્યસન પડી ગયું હોય અને એના વિના ઘડીભર રહી શકતો નથી, તેમ ભગવાનની મૂર્તિના ધ્યાન વિના પછી એને આમ કષ્ટ થાય, દુઃખ થાય. જે દિવસે ધ્યાન ન થયું હોય, કોઈ એવો કાર્યક્રમ હોય, કોઈ એવો દિવસ હોય
કંઈ એવી આવશ્યકતાઓની કંઈક સમસ્યાઓ કંઈક બીજું ત્રીજું બધું કંઈક ઊભું થયું હોય, કાંઈક બધા લગ્ન પ્રસંગો કે આવું બધું ગ્રસ્તને હોય, કંઈ ઉત્સવ સમય હોય અને ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ન થયું હોય ને ત્યારે એને બહુ કષ્ટ થતું હોય છે. આ એક વ્યસન છે. આ વ્યસન કરવામાં ઘણો બધો લાભ છે. ઓલા વ્યસન કરવામાં જેટલું નુકસાન છે એથી 10 ગણો આ વ્યસન કરવામાં લાભ છે. પછી કથા શ્રવણનું વ્યસન હોય તો એક દિવસે કથા શ્રવણ જો ન થયું હોય તો અમને કષ્ટ થતો હોય, દુઃખ થતું હોય, વેદના થતી કરે રે આજે કથા સાંભળવાનો યોગ ન મળ્યો, મારાથી કથા સંભળાણી નહીં, હું કેવો દુર્ભાગ્ય છું, મારો દિવસ આજ કેવો ગોઝારો ગયો, મારો દિવસ આજ બગડો. મેં કથા ન સાંભળી, સમય હતો, બધું હતું, તોય ન સાંભળી. હું ઠાકોરજીનું સવારે મંગળા દર્શન કરવાનો ગયો, શણગાર દર્શન કરવાનો ગયો. અહીં ઘણા બધા આવતા હોય તો આપણને દર્શન થતું હોય, અહીં રોકાતા હોય તે દર્શન થતું હોય આપણને, કે અમુકને વ્યસન થઈ ગયું હોય છે. ગમે તેટલા મોડા આવ્યા હોય, મોડા સૂતા હોય, પણ તોય એ ભક્તો મંગળાના દર્શન કરવા માટે, રૂપાળા ઘનશ્યામના દર્શન કરવા માટે આવતા હોય છે, શણગારના દર્શન કરવા માટે આવતા હોય છે, ભાવથી સંધ્યાના દર્શન કરતા હોય છે, શયનના દર્શન કરતા હોય છે. અને ઘણા બધાની વ્યસન હોવાનું થઈ ગયું હોય તો શણગાર વખતે સૂતા હોય તો પછી મંગળા વખતે સૂતા જ હોય, ત્યારે નહીં સંધ્યા આરતીમાં કે નહીં પછી શયન આરતીમાં. તો આપણને એમ થાય કે આવા પવિત્ર તીર્થક્ષેત્રમાં આવ્યા પછી એને સંકલ્પ નહીં થતો હોય કે આપણે મંગળાનું દર્શન કરીએ, શણગારનું દર્શન મંગળાનું કદાચ ન થાય તો શણગારનું દર્શન કરીએ, ઘડી કથામાં બેસીએ, કથા સાંભળીએ તો એમાં 2 ગુણ આપણને શીખવા મળશે. પણ આ તો નહીં કથા, નહીં આરતીના દર્શન, નહીં સમાગમ, ખબર નહીં ક્યારે હોતા હોય, ક્યારે જાગતા હોય, શું કરતા હોય, કેટલું ખાતા હોય, ખબર નહીં કેવો મીણો ચડતો હોય છે એને. ઉત્સવ સમયે આ પ્રસંગો હોય, શિબિરો હોય, અને એને પાણી પેટમાં ન હાલે, બોલો આરતી થતી હોય તો. આવા પણ ભક્તો પ્રેમી હોય છે કે જેને વ્યસન થઈ ગયું હોય છે ભોજનનું અને ઊંઘનું, નિંદ્રાનું. એટલી બધી વાલી લાગતી હોય તે જગાડનારા સ્વયંસેવકો જગાડે તો બિસ્તરો હિંકેલીને મૂકીને વળી પાછું બોમ્બ દઈને પડીને હેઠી પાછું અહીંયા હોઈ જાય. જેવું એ પથારીમાં બેઠો થતાં અડધી કલાક તો બેઠો તો ઊભો થતાં અડધી કલાક કાઢે. એટલી વારમાં તો બીજો નહીં આવતો રહે પાછો. એટલે આ બધા વ્યસન છે. અને વ્યસની માણસ બહુધા તમે જો ને તો વ્યસન છોડી નથી શકતો. હરિભગત હોય, પૂજાપાઠ કરતા હોય, સેવા કરતા હોય, સંતો સાથે હેત હોય, બધું હોય, પણ વ્યસન ન છોડી શકે. એટલે અમૃત બિંદુ એમ કહે છે કે વ્યસન એક એવો દુશ્મન છે કે જે મિત્ર સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે. દેખાય નહીં, આપણી સાથે એવી મિત્ર
ઘણી બધી કથાઓ છે. મોટા પરમહંસો ગામડે વિચરણ કરતા, મારો અનુભવ તમને કહું. હું ને પુરુષોત્તમ સ્વામી માંડગઢ ગયા, શામજીભાઈનું ગામ. એના દાદા સવજી બાપા, બહુ ઘણી બધી ઉંમર હતી. મંદિરમાં સૂતા રોજ, ઘેર કોઈ દી સૂતા નહીં. મોડી રાત્રિ સુધી 12 વાગ્યા હોય, 12:30, 1 વાગ્યો હોય, ક્યારેક 1:30, 2 વાગ્યા હોય, બેઠા બેઠા માળા કરતા હોય. મંદિરમાં થાંભલી હતી, થાંભલીને ટેકો દઈ અને સિંહાસન સન્મુખ મુખ રાખી અને પાથરણું પાથરી બેઠા બેઠા માળા કરતા હોય. એક દિવસે મેં પૂછ્યું હતું સૌજી બાપાને, મેં કીધું બાપા આટલી બધી ઉંમર અને તમે રાત્રે હું જોઉં છું, દર્શન કરું છું તમારા, તો 2 વાગે છે, 2:30 વાગે છે, ક્યારેક ક્યારેક 3 વાગ્યા સુધી માળા તમે કરતા હોય છો. તો મને કે સ્વામી મારે નિયમ છે 300 માળા કરવાનું, અને તમે આવ્યા એટલે આપણે દિવસે આખો દી સત્સંગ ને બધું હાલતું હોય એટલે માળા પૂરી થાય નહીં. મારે નિયમ છે કે માળા પૂરી ન થાય ત્યાં સુધી આરામ નહીં કરવાનો, દિવસ હોય કે રાત્રિ હોય. કેવું વ્યસન હશે! આ વ્યસન કેટલું લાભદાયી છે! એટલે આટલી ઉંમરે આવું વ્યસન હતું. આ મારો અનુભવ હું તમને કહું છું. આ કોઈ ટાઢાપણની કથા નથી. અને એવા ભાવથી પાછા ભજન કરતા, માળા કરતા. આપણે કોઈ ઊંઘતા ઊંઘતા ડોલા ખાતા ખાતા પેલી થાંભલી આરે માથું ભટકાડતા ભટકાડતા ભજન કરતા, એમ નહીં બસું. એવું બેઠા હોય સીધા છે ને પાછા થાંભલીને ટેકો દીધો હોય, પણ આમ જલેબીને ઘૂંસરાની જેમ આપણે આમ માનસી પૂજામાં બેહી અને પછી આમ ડોલા ખાધા કરીએ, એમ નહીં. જો થાંભલીનું અટીકણ દઈ અને આમ સિદ્ધાસને બેસી અને એ ઉંમરે મહારાજની મૂર્તિના અંગમાં વ્રતી ફેરવતા ફેરવતા માળા કરતા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે બાપા મહારાજ, હે પ્રભુ, હે મહારાજ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એમ ભાવથી ભજન કરતા બોલો. આ વ્યસન લાભદાયી છે. એમને વ્યસન હતું. મને કે સ્વામી હું હોઉં ને તો ઊંઘ જ ન આવે, કે માળા પૂરી ન થઈ હોય અને પથારીમાં કદાચ હું લંબાવું પણ ઊંઘ જ ન આવે, એ જ વિચાર કર્યા હતા. આવ્યા કરે માળા ન થઈ, આજ માળા ન થઈ, આજ માળા ન થઈ. તેવું જ્યાં સુધી માળા પૂરી ન થાય ત્યાં સુધી એને ઊંઘ ન આવતી. વ્યસની માણસ હોય એને કેમ ઊંઘ ન આવે? ઊંઘ ન આવે એને. જો એ ગુટકા બુટકા તમાકુ બમાકુ બીડીયું બીડીયું કે પછી દારૂ બારું ઢાંસતા હોય તો એ પીવે નહીં ત્યાં સુધી ઊંઘ જ ન આવે એને. પથારીમાં પ્રભુના દોકડાની જેમ આરેટા કરતો હોય. જો આવું વ્યસન. કોઈને કથાના વ્યસન હતા, તો કોઈ સંત કથા વાર્તા કરતા હોય ને ખ્યાલ આવે ને ખબર પડે તો હળી કાઢીને દોડીને બીજા બધા કામ પડ્યા મૂકી અને સત્સંગ કરવા બેસી જતા. અને પછી જે અધૂરું કામ હોય તે સત્સંગ પૂરો થયા પછી કરતા. અને આપણે શું કરીએ? કથા વાર્તા કીર્તન ભક્તિનો સમય થયો હોય ત્યારે કામ ગોતી લઈ. કથાના ચોર આપણે.
અને કથાનો જે ચોર હોય એ સેવા ગોતે. પછી કથા પૂરી થઈ જાય એટલે સેવા પછી પૂરી થઈ જાય આની. હા, પછી ગમે ત્યાં ડાફરિયા મારતો ને બેસીને ઓલાને ગપાત મારે. પછી વિચારો, આપણે એવું બાંધવું, આપણા યોગમાં આવે ને એને એવું અંગ બંધાવવું આપણી ફરજ છે. આ એનામાં આળસ હોય તો આપણે ગઢાવી જોઈએ. ભગત આવો અવસર છે, આવું સ્થાન છે, આવા સ્થાનમાં આવ્યા છો, નથી તમે એક આરતીમાં આવતા, નથી તમે કથામાં આવતા, તો શું કરો છો આખો દિવસ, રાત્રિ દિવસ શું કરો? કેટલું ખુવાનું હોય. એની પ્રમાદતામાં પણ ઘણી વખત આપણે સપોર્ટ કરતા હોય છે. એની આળસમાં પણ આપણે સપોર્ટ કરતા હોય છે કે આપણે જરાય પણ એને જાગૃત કરતા નથી હોતા. ખબર નહીં આપણે હું મોહ હોય કે મમતા હોય કે ખબર નહીં હવે શું મજબૂરી હોય, તો આપણે કોઈ માણસો એટલો શબ્દ કહી ન શકે. આવું સૌ સમય શિબિરો બધું હોય ને, તો હરિભક્તો પરસ્પર એકાદા બીજાને ખબર નહીં શું મોહન માયા હોય તે કહી ન શકે. પોતાનો હગો હોય કે મિત્રો હોય કે બીજો કોઈ હોય, પણ એમ ન કે ભગવાન તમે મંગળામાં આવતા નથી, શણગારમાં આવતા નથી, કથામાં મોડા આવો છો, આમ હાલે. થોડુંક વહેલું જાગો, થોડુંક અંગ બાંધો, એમ છે ને આપણે પ્રેરણા કરવી જોઈએ. આખો દી ભેળા કૂટાતા હોય અને એટલાય શબ્દ કહી ન શકતા હોય, તો એનો અર્થ એવો છે કે આપણે પોતે ઈચ્છતા નથી. કોઈનું અંગ બંધાવવા આપણે ઈચ્છતા નથી અને આપણે આપણું અંગ બાંધવા ઈચ્છતા નથી. જો એને બધું કાર્ય પ્રધાન છે, પ્રભુ તો હાવ ગૌણ છે. વિચારવું સમજાય તો વ્યસન એક એવો દુશ્મન છે જે મિત્ર સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે. આખી જિંદગી પૂરી થઈ જાય મારી ને તમારી. જો ભગવાનના ભક્તે પરમાત્માની ભક્તિના વ્યસન કરવા, કે જેના વિના ક્ષણ માત્ર રહેવાય નહીં, ઘડી પર રહી ન શકે. મહારાજે ઉકા ખાચાનું દ્રષ્ટાંત આપ્યું છે. ભગવાને ભગવાનના સંત ભક્તની સેવા કરી એનું વ્યસન ઉકા ખાચાને જેવું પડી જાય તો મહારાજ કે ગમે તેવી મલિન વાસના હોય તો પણ ટળી જાય છે ને રંક હોય ને તે રાજા થઈ જાય છે. જીવ પહેલા ઇન્દ્રિયો અંતકરણ પાસે રાંક થઈ રહેતો હોય, પણ ભગવાને ભગવાનના સંત ભક્તની સેવા સમાગમ એનું વ્યસન જો થઈ જાય ઉકા ખાચરની જેમ, મહારાજે દૃષ્ટાંત આપ્યું છે. કેવું વ્યસન છે ઉકા ખાચરને? તો મહારાજે વજ્રામૃત ગ્રંથમાં એનું દૃષ્ટાંત મૂક્યું. બોલો, માટે વ્યસન કરું, પણ આવું ભગવાનના ભક્તને વ્યસન કરું. બાકીના બીજા માયાના જીવને જેવા વ્યસન હોય એવા વ્યસન ન કરવા. અને આ શરીર રહ્યો ને કોથળો આપણો, એને તો તમે ગમે તેટલું હોવડાવી રાખો ને તોય નાદ ન પાડે. બોલો, ગમે તેટલું હોવડાવો ને ગમે ત્યારે હોવડાવો, ખાધો નથી, ગાઢો પીડો નથી, જો નવરો પીડો નથી, ગાઢો પીડો નથી, જરાક નવળાઈ હોવી જોઈ, તરત જ આડો પડી અને આ વ્યસન કર્યા કરે, ઊંઘવાનું, સુવાનું. જો પણ ખબર છે કે ભલા માણસ કેટલી ખોટ જાય છે તારે.
મોટા મોટા પુરુષો કેટલો દાખલો કરતા ભગવાન ભજવા માટે, જબ્બર દાખલો કરતા. તે એને શરીર આપણા જેવા જ હતા, લોઢાના નહોતા. તેને થાક નહીં લાગતો હોય, કરતર નહીં થતી હોય, કે પગ નહીં દુખતા હોય, ઊંઘ નહીં આવતી હોય. લોઢાનું થોડુંક હતું શરીર, આપણે જેવું જ હતું. પણ એ નિંદ્રાને જીતતા નરસિંહ મહેતાએ આખું એક ભજન લખ્યું છે. જા જા નિંદ્રા હું તને વારું તું સો નાર ધોતારી, એવું ભજન લખ્યું છે નરસિંહ મહેતાએ. એવું નિંદ્રાનું માટે ભગવાનના ભક્તને આવું કંઈક વ્યસન કરું. બહુ મજાના વિચારો છે અમૃત બિંદુના, સમજાય તો પ્રયત્ન કરજો. વ્યસન કરવાનું ભગવાનની ભક્તિનું. ઊંઘ, આળસ, પ્રમાદતા, કેફી પદાર્થો ખાવા પીવાનું, ઓઢવા હરવા ફરવાનું વ્યસન હોય તો ઘટાડજો. જો આપણને યોગ લાગે તો કરજો, જે યોગ લાગે તે. વિચાર છે અમૃત બિંદુનો, પસંદગી છે આપણી.